ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન નવા નિયમોની જો A to Z માહિતી જોઈતી હોય તો આ વિડીયો ચોક્કસ જોજો. જી હા, ગુજરાતમાં દારૂબંધી વચ્ચે એક મોટો ધડાકો થઈ ગયો છે. શું તમે કલ્પના કરી છે કે ગુજરાતમાં બેસી તમે કોઈ પણ જાતની પરમિટ કે માથાકૂટ વિના જ દારૂનો આનંદ માણી શકો? જી હા, ગિફ્ટ સિટી હવે બદલાઈ ગયું છે. દુબઈ અને સિંગાપોરને ટક્કર આપવા માટે ગુજરાત સરકારે લીધો છે એક ઐતિહાસિક નિર્ણય. હવે ગિફ્ટ સિટીમાં થશે વાઇન એન્ડ ડાઇન. પણ ઊભા રહો, આ છૂટછાટ કોને મળશે અને કયા નિયમોનું પાલન કરવું પડશે? ચાલો જાણીએ આજના આ ખાસ વિડીયોમાં. ગુજરાતના આર્થિક હબ ગિફ્ટ સિટીને ગ્લોબલ બનાવવા માટે સરકારે દારૂબંધીના નિયમોમાં એક મોટી રાહત આપી છે. અત્યાર સુધી પરમિટ લેવાની જે જટિલ પ્રોસેસ હતી તેમાંથી પસાર થવું પડતું હતું, પણ હવે આ ઝંઝટ ખતમ થઈ ગઈ છે. વિદેશી રોકાણકારો અને કોર્પોરેટ મહેમાનો માટે આ એક મોટો સંદેશ છે કે ગુજરાત હવે ગ્લોબલ બિઝનેસ માટે પૂરી રીતે તૈયાર છે. હવે વાત છે પરમિટની, તો ભાઈ કોને મળશે પરમિટ? હવે સૌથી મહત્વનો સવાલ કે કોણ પી શકશે? નવા નિયમો મુજબ મુખ્ય રીતે 3 પરમિટ મળશે. પહેલી, ગિફ્ટ સિટીના કર્મચારીઓને કે જે લોકો અહીંની કંપનીઓમાં કામ કરે છે તેમને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. બીજું, મુલાકાતીઓ. જો તમે ગિફ્ટ સિટીમાં કામ કરતા હો, કોઈ મિત્રને મળવા જાઓ છો તો તે કર્મચારી તમારા માટે ટેમ્પરરી પરમિટ કઢાવી શકે છે. ખાસ યાદ રાખજો કે એક કર્મચારી સાથે વધુમાં વધુ 25 મહેમાનો જ જઈ શકશે. અને ત્રીજું છે બહારના પ્રવાસીઓ માટે. અન્ય રાજ્યના નાગરિકો કે વિદેશી મહેમાનો માત્ર પોતાનું ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડ કે પાસપોર્ટ બતાવી આ સુવિધાનો લાભ લઈ શકશે. હવે આ પરમિટ મેળવવી સાવ સરળ છે, કેમ કે કર્મચારીઓ ફોર્મ A1 ભરી પોતાની કંપનીના ઓથોરાઇઝ્ડ વ્યક્તિ પાસે જમા કરાવવાનું રહેશે. જે બાદ તેને સ્માર્ટ કાર્ડ જેવું એક પરમિટ કાર્ડ મળી જશે. જ્યારે મુલાકાતીઓ માટે કર્મચારીએ ફોર્મ A2 ભરવું પડશે. પણ હા, એક શરત છે. મુલાકાતીઓ જ્યારે દારૂનું સેવન કરતા હોય ત્યારે જે તે કર્મચારીએ તેની સાથે હાજર રહેવું ફરજિયાત છે. ને હા, ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો ભૂલી જ જવાનું કે દારૂ પીવા મળશે. હવે ક્યાં પી શકાશે તેની જો કડક શરતોની વાત કરીએ તો તમે ક્યાં એન્જોય કરી શકશો? ગિફ્ટ સિટીની અધિકૃત હોટેલ, રેસ્ટોરાં, ક્લબ, પૂલ સાઇડ કે ટેરેસ પર આ સુવિધા મળશે. જો તમે હોટલમાં રોકાયા છો તો રૂમ સર્વિસ દ્વારા પણ દારૂ મંગાવી શકાશે. પણ સાવધાન, આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીની હદ પૂરતી જ છે. જો તમે એક બોટલ પણ બહાર લઈ જવાની કોશિશ કરીને તો ગુજરાતનો કડક દારૂબંધીનો કાયદો તમારી રાહ જોઈ જ રહ્યો હશે. પીધેલો દારૂ હોટલમાં જ ખતમ કરવો પડશે, વધેલો જથ્થો ત્યાં જ નષ્ટ કરવો પડશે. તો ગિફ્ટ સિટી હવે માત્ર બિઝનેસનું નહીં પણ લાઇફસ્ટાઇલનું પણ સેવા કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. સરકારના નિર્ણય વિશે તમારું શું માનવું છે? કમેન્ટ કરી અને ચોક્કસપણે જણાવજો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.